સદરપુર લુણપુર ગામે 17 વર્ષીય યુવક દ્વારા 45 વર્ષીય યુવકની હત્યાની ઘટના સામે આવી। ડીસા બનાસકાંઠા તમારા જણાવ્યા મુજબની માહિતી પરથી આ એક ગંભીર ગુનો બને છે, જેમાં મીરુભા પોપટજી સોલંકી નામના 17 વર્ષના છોકરાએ જાલમસિંહ કુમારસિંહ નામના 45 વર્ષના વ્યક્તિનું કથિત રીતે ખૂન કર્યું છે। આ ઘટના સદરપુર લુણપુર ગામમાં બની છે અને તેનું કારણ વેપારી બાબતે થયેલી સામાન્ય બોલાચાલી પછી જાલમસિંહનું ઘટના સ્થળે આવવું અને મીરુભા દ્વારા તેમને ધોકો મારવો અને પાટું મારવા જણાવવામાં આવે છે। તમારા પરિવારના સભ્યોના નિવેદન મુજબ તેઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી અને ગુસ્સે છે અને તેઓ મીરુભાને ફરીથી મળવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં તમારે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ। ફરિયાદ નોંધાવતી વખતે નીચેની બાબતનો ઉલ્લેખ કરવો જોઈએ। ઘટનાની તારીખ અને સમય, ઘટનાનું સ્થળ, મૃતકનું નામ અને ઉંમર, જાલમસિંહ કુમારસિંહ વર્ષ 42, રહેવાસી લુણપુર, આરોપીનું નામ અને ઉંમર મીરુભા પોપટજી સોલંકી ઉંમર વર્ષ 17, ગામ સદરપુર લુણપુર। ઘટનાની વિગતવાર માહિતી વેપારી બાબતે બોલાચાલી, જાલમસિંહનો આવવું, મીરુભા દ્વારા ધોકો અને પાટું મારવો, તમામ પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવેલી ધમકીઓ ઉલ્લેખ। જો તમે તેને ફરિયાદમાં નોંધવા માંગતા હો તો સાક્ષીઓના નામ જો કોઈ હોય તો પોલીસ ફરિયાદ નોંધ્યા પછી પોલીસ આ કેસની તપાસ કરશે અને કાયદેસર કાર્યવાહી કરશે। તમારે પોલીસને સંપૂર્ણ સહકાર આપવો જોઈએ। આ એક ગંભીર અને દુઃખદ ઘટના છે અને તમે ન્યાય મળે તેવી પ્રાર્થના કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। મારું શુભતાબેન શું મગજમારી હતી બેન? આ પોલીસ આવ્યા હતી શાના વારું? કશું નહીં, આ ડાલું ઊભું હતું ડેટી ભરવા આવી। અમારું છેડા ફોન કરતો હતો એ ભાઈ કે તું જાય અને બોલતો હતો પેલો અમારો કાકો હારો જે માલિક હતો ને એ ઉડીને આવીને સોરી પડ્યો, હાથ જોડ્યા તોય ના જ્યાં, હાથ બે ધોકા પગમ સોડ્યા, ઊંઘો આવ્યો તોય હાથ જોડ્યા ને બેડ લાવ્યો તો સોને મને આવીને સોડી જતો, સોને મને સોડ્યું। અમારા શું કરશે હવે? આ તો મોટો લીલ જેવો આદમી વસાવતો, સોને મને એક જ જણો સોડી જતો।